આને જો એવું જોયું હોય પોઝિટિવ બનીને કેટલા ઉભા થયા તો વાંધો નહોતો, પણ નેગેટિવ એની દ્રષ્ટિ હતી, કારણ કે અભિમાન હતું, ઈગો હતો. અને જેને કારણે કરી અને એને શું કર્યું કે એ નેગેટિવતાના કારણે એની નજર પડી, પણ કોણ ઊભા નથી થયા એની ઉપર નજર પડી. ખાલી 2 જ જણા ઊભા નહોતા થયા. એક બ્રહ્માજી હતા. આમ જોયું, આ તો મારો બાપ છે એટલે એને કઈ કહેવાય નહીં. એ બ્રહ્માજીનો પુત્ર છે દક્ષ, એટલે એને એમ થયું કે આ મારો બાપ છે એટલે આને કઈ કહેવાય નહીં. આમ નજર કરી તા શિવજી, આ તો મારા જમાઈ દીકરા જેવો કહેવાય, ઈ કેમ ન થાય. અને શિવજીને ગમે એમ ગાયો દીધી દક્ષએ, પણ નંદીથી સહન ન થયું. એટલે નંદીએ શાપ આપ્યો, બકરાની માફક બે કરે છે, જા બકરાનું મોઢું થઈ જાઓ. દક્ષએ નંદીને શાપ આપ્યો. મહાદેવજીના નેત્ર ખુલી ગયા. મહાદેવજી પોતાના ગણને લઈને કૈલાસમાં ચાલ્યા ગયા. અપમાનિત કર્યા એના સસરાએ, ગાયો દીધી. ભાગવત બોલે, રામાયણ બોલે, શિવપુરાણ બધાની અંદર આ કથા છે. પણ શિવજીએ ક્યારેય પણ સતીને જાણ ન થવા દીધી કે મારી આ સ્થિતિ કરી છે. અને આજ તો તમારે હાહરિયામ ગયા હોય, ટાઈમે ચાનું નો પૂછાણું હોય ને તો 10 દાડા સુધી ઘરે આવીને સંભળાવો, જોઈ તારું પિયરિયું, હવે ચાનું પૂછતા નથી. એટલે આવી દીકરી જેવી દીકરી, એના બાપે દિલનો કટકો એ કહેવાય ને આમ, એ આપી દીધો, અને તોય હજુ તમે ચાના રકાબાની વાતો કરો. આખિર અહીંયા બન્યું એવું કે સમય જતા ફરીને બીજો યજ્ઞ શિવજીના ભાગ વગેરેનો કર્યો. સતી ત્યાં કણે જાય, જવાની તૈયારી કરે, અને બધાને આમંત્રણ આપ્યા. પોતાની સગી દીકરી હતી ને તો સતી માં ભવાની જેને આપણે કહીએ, એ સતીને આમંત્રણ ના આપ્યું દક્ષે. સગો બાપ હોવા છતાં દીકરીને બહુ ખોટું લાગ્યું. સતીને જ્યારે સમાજ સતી કીધું મારે જવું છે, મહાદેવજીએ આજ સુધી સતું ન કર્યું કે આવું છે. સતીએ જવાનો આગ્રહ કર્યો, અને સતી આજે થોડા ગરમ થઈ ગયા, કારણ કે પિયર વસ્તુ એવી છે કે પિયર જવાનો સંકલ્પ થયો પછી જો તમે કાંઈક આઘું પાછું થોડું વધારે કરો, એમાંથી ડખા ચાલુ થાય. એવું હોય ને બધું. હા, કારણ કે આને પિયર બહુ વાલું છે. જો તમારે અહીંયા પરણીને 10 વરા નહીં 20 વરા થઈ ગયા હોય, પરણીને આવીને 20 વરા થઈ ગયા હોય, તો એને ઠેસ આવે ને તો ખમ્મા મારા વીરાને. 20 વરા પછી રોટલા તમારા ખાય, તમારા ત્યાં હોય, પણ એને ઠેસ આવે તો યાદ પોતાના ભૈલાને કરે. આ બેનનું હૃદય છે, એનો ભાઈલો એને યાદ આવે. એટલે કહેવાનું મારો મતલબ કે આજે સતી જરા ક્રોધિત થઈ ગયા ભવાની, પણ શિવજી ઠંડા. તમારા હું એ કહેતો તો ગ્રસ્તાશ્રમમાં છે ને, આ શિવજીને પધરાવો છો ત્યારે એમાંથી સાચું ઈ લેજો કે આ બાજુ વાળા ગરમી પકડે ને ત્યારે આ બાજુ વાળા ટાઢું થઈ જાવ, અને આ બાજુ વાળા ગરમી પકડે ત્યારે આ બાજુ વાળા ઘડીક ટાઢું થઈ જાવ. ઓલા હાઈવે ઉપર રાત્રિએ નીકળીએ ને એટલે ડીપર મારે, એટલે આ બાજુ વાળો ડીપર મારે એટલે સામે વાળો ડીપર મારે, એટલે ખબર પડે, જોવાઈ જાય ને એમાં નીકળી જાય. પણ બે ફૂલમ ફૂલ આવે તો, એટલે બે ફૂલ ના થઈ જવું. આ બાજુ વાળા જે દિવસે ગરમ થઈ ગયા હોય ત્યારે આ બાજુ વાળા થોડા ટાઢા થઈ જવું. આ બાજુ વાળા કદાચ ક્યારેક પિયર યાદ આવી ગયું હોય અને ગરમી પકડી લે તેથી આપણે ટાઢું થઈ જવાનું. આ દાંપત્ય જીવન છે, અને આ મહાદેવજી આ શીખવાડે.